પોક્સોના ગંભીર કેસમાં આરોપી અજયકુમાર રાજારામ ચોરસિયાને શરતી જામીન પર મુક્ત કરવાની નામદાર સેશન્સ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આરોપી તરીકે વકીલ એમ.એચ. શેખે ધારદાર દલીલ કરી હતી. કેસની વિગત મુજબ ફરિયાદી શ્યામકુમાર બાબુલાલ પટેલ પોલીસમાં નોંધાવેલી માહિતી મુજબ તારીખ 4 એપ્રિલ 2018ના રોજ સવારે 9:30 વાગ્યે તેઓ પોતાની લારી લઈને વેચાણ માટે નીકળ્યા હતા. જ્યારે બપોરે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમની પુત્રી ગેરહાજર ન હતી. તેના પર મળેલી માહિતી અનુસાર પુત્રીએ ઘેર રહેતા લોકોને 10 વાગ્યે ફ્રેન્ડના ઘરે જવાની વાત કરી હતી અને ત્યાંથી તે લાપતા હતી. ફરિયાદી દ્વારા શોધખોળ છતાં પુત્રીની કોઈ વિગતો ન મળતા તેમણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. તપાસના દોરાન આરોપી અજયકુમાર ચોરસિયા સામે પુરાવા મળતા પોલીસે તેમને ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ કેસમાં આરોપીની તરફથી વકીલ શ્રી એમ.એચ. શેખે દલીલ કરતા કહ્યું કે ભોગ બનનાર બાળકી સમજદાર છે અને ફરિયાદમાં આરોપી દ્વારા કોઈ જાતનું દુષ્કર્મ કે અશ્લીલ હરકત કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠાવવામાં આવ્યા નથી. માત્ર પોક્સોનો આરોપ છે અને આરોપી ફરાર થવાનો ઈરાદો ધરાવતો નથી. આ દલીલોને ધ્યાને લઈ નામદાર સેશન કોર્ટના જજશ્રીએ આરોપીને કેટલીક શરતો સાથે જામીન મંજૂર કર્યા છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.